પહેલાં છે ને કંઈ ધંધા નહોતા, ગરીબ પરિસ્થિતિ હતી, એટલે એ વાંઢા રહેતા. અત્યારે એ વાંઢા બધાય છે ને નોકરી કરવા માંડી ગયા, કોઈ ધંધો કરવા માંડી ગયા. વિકાસ હોય એટલે વિકાસ એટલે કે તમને વળતર વધારે હોય, તમને રોજગારી મળતી હોય, એ વિકાસ જ થયો ને. તમને કોણ ગમે, રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી? નરેન્દ્ર મોદી જ ગમે. એવું? કેટલું કર્યું માણા માટે, કેટલું કરે છે. આવી સુવિધા કોઈ દી થવાની હતી. બૈરાવ માટે કેટલી સુવિધા અટાણે છે. કેટલું દીકરીઓ ગમે ત્યાં જાય તો અટા ટેન્શન જરાય નથી. નકર દીકરીઓ સાંજે બહાર નીકળે ને તો આપણને ટેન્શન થતું કે અટા દીકરી બહાર કેમ નીકળે, અટા ન જવાય, આવું છે તેવું છે. અટાણે એમાં એલું કાંઈ છે જ નહીં. અમને એવું નહોતું કાંઈ અમે કોઈ દી પોસી શકશું એમ, પણ અહીં પોસી ગયા. બહુ આનંદ આવ્યો. માના શરણમાં મસ્તક ઝુકાવશું, પ્રસાદી ધરશું. બહુ મજા આવી અમને. કેટલા દિવસથી બહાર રાહ જોતા તમે કહેતા હતા? અરે અમને એમ જ હતું, રાહ તો કે કેદી આ રોપે અધૂરી છે, થોડીક પૂરી થાય, પણ બધું થઈ ગયું. બધું હું તમને કહું, રામ મંદિર બનાવ્યું ને અયોધ્યા, એ કોંગ્રેસ કેદીની વાતો કરતો હતો, અમે બનાવ્યું, અમે બનાવ્યું, અમે બનાવ્યું. હવે 60 વર્ષ થયા, તમે શું બનાવ્યું? ખોટી વાતો જ કરીને ને ભાજપે એક ઝટકામાં બનાવી દીધું ને. કે જો હવે તો કોઈ દી થવાના જ નથી અંબાજીના દર્શન, કારણ કે પગ દુખે, જવાય નહીં, કાંઈ થાય નહીં. ત્યાં તો એમ મનમાં હતું, ત્યાં તો જો મોદી સરકારે અમને દર્શન કરાવ્યા અને આ રોપે કર્યું તો અમે ગયા, નકર હવે ક્યાં જઈ હગવાના હતા આટલી ઉંમરે, કાંઈ ન જઈ હગીએ ને. જુનાગઢમાં છુડા સમાજ આવશે એમ? 100%. કારણ કે એને કામ અમુક કર્યા છે અને માણસ સારો છે, વ્યવસ્થિત છે, એટલે એ જ આવશે. ભાજપ સરકાર જ આવશે. હા, એની હવા 400 પરથી આવશે. હું કહી દઉં ને તમને, સરકાર 400 કે છે ને તમે 400 પાર કરી દીધી. હા, હવા 400. સોઠ અમારી જગજૂની ગઢ જૂનો ગિરનાર, જ્યાં સાવજડા સેંજળ પુએ એવા નમણા નરને નાર. મિત્રો, આપણે જુનાગઢ લોકસભા મત વિસ્તારમાં છીએ. અહીંની જુનાગઢની ઓળખ, ગુજરાતની ઓળખ જે કહો તે આપણો ગિરનાર છે ને. ગિરનારમાં રોપવે છે, આપણે રોપવેમાં છીએ. કેટલાક વડીલો મારી સાથે છે, તેની સાથે આપણે વાત કરીશું, વાત ગુજરાતી પર. બા, શું નામ છે આપનું? વનિતાબેન. બસ, શું કહેશો? અત્યારે રોપવે પર આપણે બેઠા છીએ, કેવું લાગી રહ્યું છે? ચૂંટણી છે, બહુ સરસ લાગે છે, મજા આવે છે. શું કહેશો? ચૂંટણી છે તો ચૂંટણી છે તો શું કહું બીજું, સારું જ છે ને. ચૂંટણી આવે એ સારું જ છે ને આપણા માટે. તો શું લાગે જુનાગઢમાં બા? જુનાગઢમાં તો આનંદ જ છે, બધો આનંદ જ રહેવાનો છે. પછી સરકાર જે આવે એ મોદી સાહેબ આવે તો વધારે સારું છે, કારણ કે એ જ બધું કર્યું છે, સારું કર્યું છે. બધા અનાજ આપે છે, આ નોકરીમાં સારું છે, બધે સારું. કેનો માહોલ કેનો છે બા જુનાગઢમાં? મોદીનો જોઈને આપણે બા પેલા તમે અહીંથી ક્યારે પગપાળા ચડેલા? હા, ચડેલી. શું હવે આ રોપવેમાં જાવ ને પગપાળા શું ફરક દેખાય તમને? ઘણો ફરક દેખાય ને બાપા. 30 વર્ષ પહેલા ગઈ હતી, હવે પાછી જાવ છું. તો પેલા ચડવામાં પ્રોબ્લેમ થતો, એવું થતું? થઈ તો હજી નાના હોય એટલે બહુ ન થાય, પણ પ્રોબ્લેમ તો થાય જ ને ભાઈ. તડકો હોય, બધું હોય, મજા એમ તો થાય જ ને. શું હવે શું ફરક પડે છે? ઘણો ફરક પડે, બહુ મજા આવે. પહેલી વાર બા ક્યારે બેઠા રોપવેમાં તમે? હું તો અહીંયા નથી બેઠી ક્યારે, પહેલી વાર જ બેઠા. કેવું લાગે છે અત્યારે? બહુ મસ્ત લાગે. ગિરનાર આટલો જોવાનો જ મળે ને, સીડી ચડી. તો શું તમને કોણ ગમે, રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી? નરેન્દ્ર મોદી જ ગમે. એવું? કેટલું કર્યું માણા માટે, કેટલું કરે છે. આવી સુવિધા કોઈ દી થવાની હતી કયો છે? એટલી બધી સુવિધા કરી મોદીએ, હું બાકી રાખ્યું છે. ઘણું કામ કર્યું, હજી કરશે. શું હવે શું કરશે, શું લાગે તમને? હજી કાંઈક કરશે, નવું કાંઈક કરશે, હજી ઘણું કરશે. કયું કામ નરેન્દ્ર મોદીનું કયું કામ તમને સૌથી વધુ ગમે છે? કામ આ રોપેન કર્યું, અનાજ આપે, આ છોકરાઓને ફી માફ કરી દે છે, ઘણું કર્યું છે મોદી. હજી કરશે ઘણું. તમારું નામ શું છે? અર્જુનભાઈ. અર્જુનભાઈ, શું કહે જુનાગઢનો મૂળ આ વખતે? જુનાગઢમાં છુડા સમાજ આવશે એમ? 100%. કારણ કે એને કામ અમુક કર્યા છે અને માણસ સારો છે, વ્યવસ્થિત છે, એટલે એ જ આવશે. ભાજપ સરકાર જ આવશે. હા, એની હવા 400 પરથી આવશે. હું કહી દઉં ને તમને. હા, એટલે ભાજપની દેશમાં 450 આવશે? હા, હવા 400 ઉપર આવશે. અચ્છા. હા, સરકાર 400 કે છે ને તમે 400 પાર કરી દીધી? હા, હવા 400. અચ્છા. અને જુનાગઢમાં કયા એવા 2-5 કામો કે જેના કારણે તમે કહો છો કે અમે ભાજપ સાથે, ક્યાં એવા 2-4 કામો શું છે એવા? ઘણા કામ કર્યા છે ને ભાઈ જુનાગઢમાં. તો હું તમને કહું, જો હમણાં નળ આવશે, પાણી આવશે, પછી આ રોપવે નું કર્યું, એવા ઘણા રસ્તાઓ સારા કર્યા. અને જો નવી નીચાળું બનાવ્યું, નવા બસ સ્ટેન્ડ બનાવ્યા,
એરોડ્રામ નવા બનાવ્યા, રેલવે સ્ટેશન નવા બનાવ્યા, આમાં ઘણા કામ કર્યા હું તમને કહું. અને ગરીબોને મકાન આપે છે, ગરીબોને અનાજ આપે છે. ભાજપ સરકારે તો આવું કામ બીજી કોઈ સરકારે નથી કર્યું. હા, રેકર્ડ તોડી નાખ્યો ભાજપ સરકારે. એવું અને અને હજે વધારે ને વધારે કામ કરે એવી હું આશા રાખું છું. તો કેજરીવાલ છે, નરેન્દ્ર મોદી છે, રાહુલ ગાંધી છે, આ ત્રણમાંથી દાદાને કોણ ગમે છે? એટલે કેજરીવાલ તો અત્યારે જેલમાં છે, હા બરોબર, એ તમને ખબર છે. હા, એટલે એનું તો હવે કાંઈ નામ નિશાન છે નહીં, બરોબર બરોબર. એની તો ઘણો ગોટાળો પૈસાનો કર્યો છે, એટલે એ ટીવીમાં અને પેપરમાં અમે તો વાંચીએ છીએ. હા, અને ભાજપ સરકારનો એવો ક્યાંય રેકર્ડ નથી કે ખોટું કર્યું. સત્યને માર્ગે હાલનારું ભાજપ સરકાર. હા, તમે કાકા કેટલા વર્ષોથી મતદાન કરો? હું તો ઘણા વર્ષોથી મતદાન કરું છું ભાઈ. એટલે આમ ચૂંટણીની રાહ જોતા હોય? હા, ચૂંટણીની રાહ જોઉં, ચૂંટણીનો આપને મને હરખ છે. હા, અને ભાજપ સરકાર આવે એ મને હરખ છે. હાલો, તો એટલે આમ અગાઉથી તમને આમ ખ્યાલ આવી જાય આજકાલ? હા, અમે અંદાજ પકડી લઈએ કે આજ સરકાર આવે. પકડી દો આજકાલ? હા, એનું કામ બોલે છે. બરોબર. કામ તો કોંગ્રેસ એવું કે કોંગ્રેસનું કામ તો ના, અમુક નથી કર્યું કામ. કોંગ્રેસે અમુક કામ નથી કર્યા. અન્ય તો ન કરવાના કામ કરી નાખ્યા. આ રામ મંદિર બનાવ્યું, કોઈ સરકારે બનાવ્યું અત્યાર સુધીમાં અબજો ડોલરોનો રૂપિયાનો ખર્ચ કરીને રામ મંદિર બનાવ્યું નવું. હા, ગામો ગામ મંદિરો ચાપ નવા મંદિર બનાવ્યા. હવે કઈ સરકારે બનાવ્યા હાલો કયો? બરોબર. હા કાકા, આપણે રોપવે માં અત્યારે બેઠા છીએ. આમ નીચે આ ઉનાળો છે પણ અહીંની હરિયાળી ગિરનાર. હા, શું ગિરનાર પ્રત્યે અને આ રોપવે તમે કેટલા વાર રોપવે માં હું બેઠા? આ પહેલી વખત જ બેઠો રોપવે માં કેટલો આનંદ છે? અરે આનંદ એટલે દુનિયાનો. આમ પગપાળા નથી હાલી શકતા? પગપાળા હું નથી સીડો કોઈ દી. હા, આ પહેલી વખત મારી જિંદગીમાં. એમ? હા, કેટલો આમ આનંદ છે? અરે આનંદ એટલે એમાં 100% ઉપર આનંદની ટકાવારી કઈ હા. અને બીજા નંબર પર કાયદો એવો સરસ છે હા કે એની ન પૂછો વાત. આમ જીવવાની બહુ મજા આવે અત્યારે ભાજપ સરકારમાં. એવો કાયદો સરસ છે. હા, પેલા એવા ગોટાળા કાયદા હતા. હા, એટલે જીવવાની મજા ન આવતી. એટલે એ નો મજા આવે. અત્યારે ભાજપ સરકાર આવી એ પછી કાયદો સરસમાં સરસ કાયદો છે. હા, બરોબર ટક્કર દેખાય છે કે એક તરફી માહોલ કેવો છે? એ ટક્કર તો ખોટી વાતો છે. બાકી ભાજપ સરકાર જ આવે અને રાજેશ ચુડાસમા જ આવે, બાકી કોઈ ન આવે. હું તમને ગેરંટી આપું. એટલે આમ અત્યારથી જ તમે હા, આ ગેરંટી આપી દઉં. ફાઇનલ રાજેશ ચુડાસમા આવી જાય એટલે આવી જાય 101%. અને નહીં આવે તો આવી જ જાય, નો આવે હું. હા, હા, હું સત્ય બોલું છું અત્યારે. બરોબર. અને આમ રોપવે આવ્યો તો તમે આમ પગપાળા જતા ને રોપવે માં જાવ, ફરક શું પડે? ફરક જ પડે ને. એમાં તડકાનું જવું, હાલીને જવું, હેરાન થવું, કંઈ પૂગીએ કંઈ ન પૂગીએ. આ તો 10 મિનિટમાં તમે પૂગી જાવ. રોપવે તો સરસ જ કહેવાય ને. હા, ટાઈમ ન બગડે. હવે પાછા અહીંયા પાછા પરિવાર સાથે આવવું છે રોપવે માં કે હવે પાછું જોશું. બા શું કહેશો? આ દાદા તો હાવ એક તરફી બોલે. એ તો એક તરફી જ બોલે ને. કામ તો સારું જ કર્યું છે ને મોદી, અને હજી કરશે. એને આમ ધગશ એટલી છે એનામાં કે કંઈક કરવું જ મારે ને બતાવવું જ મારે. કોનામાં? મોદીમાં. એમ? તમને આમ કેટલા વર્ષથી તમે આમ મોદી મુખ્યમંત્રી ત્યાંથી ઓળખો કે હમણાંથી ઓળખો? 25 વર્ષ થયા તો છે જ ને ભાજપની સરકાર. તો પછી તે દુના ઓળખી, પણ 15 વર્ષમાં તો બહુ સારું કર્યું છે. બધાને પ્રત્યે સારું છે. એમ? મહિલાઓ માટે કયું એવું કામ કર્યું? આ સખી મંડળ કર્યા, તે ઘણું કર્યું. મહિલા મંડળ, સખી મંડળ ઘણું કર્યું મોદીએ. તમને આમ એમ ખબર છે બધી? ખબર જ હોય ને અમને. જુનાગઢમાં રહી 72 વર્ષ હાલે, હવે ખબર જ હોય ને. 72 વર્ષમાં તો બા કેટલી ચૂંટણી જોઈ નાખી છે. તો પછી ત્યારે તમે મતદાન કરવા જાતા? કેટલા વર્ષ થયા. મને બહુ કોઈ જાય કે ન જાય, મને મતદાન કરવા જાવું. ગમે એની ચૂંટણી હોય ને, પંચાયતની હોય કે સરપંચની, જેની મતદાન કરવા જવાનું જ. હા ભાઈ, સારી વાત છે ને. જવાનું જ. હું ઘરના છોકરાઓ નહીં બધા કહું, જવાનું જ એકવાર. બરોબર. બા કેવું લાગે અત્યારે આપણે આ અંબાજી માતાજીના દર્શન માટે? 2 વાર હું આવી ચાલીને 25 વર્ષ પહેલા. હું મનસા દેવી ગઈ હતી ત્યારે મને એમ થયું હતું, અરે ભગવાન આપણે અંબાજી જવું, હવે ન જઈ હગી. તો એ રોપવેમાં ગઈ હતી, હવે ન જઈ હગી. અરે ભગવાન, આપણે તો ક્યાં કોઈ દી થવાની રોપવે. તો એ ઈચ્છા પૂરી થઈ ગઈ ને હું બેસી ગઈ રોપવેમાં. બોલો, એટલે કોઈ બેસી ગઈ. મને ત્યારે મનસા દેવી ચડી હતી ને ત્યારે મને બહુ આમ આનંદ થતો હતો કે આમાં બેસવાની કેવી મજા આવે. જુનાગઢમાં થાય તો કેવું સારું, અંબાજી તો જઈ હગી કીધું એમ થતું હતું. ત્યાં થઈ ગઈ બધી ઈચ્છા પૂરી. મોદી સાહેબે કરી દીધી બધાની ઈચ્છા પૂરી કરી દીધી બધી.
શું હવે બીજું શું તમને લાગે? આમ જોઈએ તો આપણે આખી દુનિયા જુનાગઢને જોવા આવે છે, તમે તો જુનાગઢના જ છો, જુનાગઢના તો શું કહેશો? જુનાગઢમાં છે એવું ક્યાંય છે જ નહીં ને ભાઈ. એવું? ગિરનારમાં છે, જુનાગઢમાં છે, આપણે તરેટી ભવનાથ છે, એવું તો ક્યાંય છે જ નહીં, ક્યાંય નથી. ગોકુળ મથુરા જાય ને તો શું કે તમારે અહીંયા આવવાની જરૂર જ નથી, જે છે એ તમારે જુનાગઢમાં જ છે બધું કે તમારે અહીં ગોકુળ મથુરા આવવાની જરૂર જ નથી ઈ કે એમ કે બધા. બા તમે માનતા છે કે એમ જ આવ્યા દર્શન માટે? અહીંયા માનતા છે? નહીં માનતા કાંઈ કરું જ નહીં હું કોઈ દી. એટલે માનતા નહીં કરવાની? નહીં 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 માનતા નહીં કરવાની. એટલે આમ પ્રાર્થના નહીં? પ્રાર્થના કરવાની હોવાર કે ભગવાનને અંદરથી પ્રાર્થના કરવાની. માનતા ન પૂરી થાય તો ભાઈ ઉપાધિ ને. અચ્છા. માનતા બહુ પ્રાર્થના બહુ કરવાની, અંતરથી કરવાની. શું ફેર પેલા 100 રૂપિયા હતા તો ઘણા બધા લાગતા, એટલે 100 રૂપિયા 1000 માફક લાગે છે, પણ આવક કઈ એટલી છે. પેલા આવક કેટલી હતી, અટાણે આવક 5-10 ઘણી વધી ગઈ છે. એટલે એ માહોલ જ લાગે ને, મજા આવે. છોકરાઓ હરતા ફરતા આ રીતે આપણે પૈસા વાપરી શકીએ, મજા જ આવે ને. અત્યારે તો પેલા કાંઈ હતું કાંઈ નહોતું. કેવા દિવસો હતા એ જૂના? અરે એ દિવસોની તો વાત જ ક્યાં કરવાની હતી ભાઈ. હાલીને ગામમાંથી મોતીબાગમાં કામે આવતા ને સવારમાં આન તેને. અટાણે તો ભગવાન ઘરે બેઠા બધુંય છે, મળે છે, બધું મળે. એ તો બહુ જ કપરું હતું બધું એમ. સારું અટાણે બહુ સારું છે બધું. અને હું તો કહું મોદી સાહેબને ભગવાન હજી જીવાડે અને આ બધું કરે, સારા કામ, ભગવાનના મંદિરો બનાવે. અને બૈરાવ માટે કેટલી સુવિધા અટાણે છે, કેટલું દીકરીઓ ગમે ત્યાં જાય તો અટા ટેન્શન જરાય નથી. નકર દીકરીઓ સાંજે બહાર નીકળે ને તો આપણને ટેન્શન થતું કે અટા દીકરી બહાર કેમ નીકળે, અટા ન જવાય, આવું છે તેવું છે. અટાણે એમાં એલું કાંઈ છે જ નહીં. દીકરીને દીકરા હરખા, દીકરીઓ બાઈને ગમે ત્યાં ભણે, ગમે ત્યાં જાય, નોકરીઓ કરે, ટેન્શન લેવાનું જ નહીં. મોદી સાહેબ ને હિસાબે ક્યાંય બહુ સરસ કર્યું મોદી સાહેબે કામ. પેલા ડર લાગતો? એવું પેલા ડર જ લાગતો ને. દીકરીઓ ક્યાંક જાય તો કેમ થાય કે કંઈક થાય તો, આવું થાય તો, તેવું થાય તો, એમ થાય. અટાણીમાં એલું કાંઈ છે જ નહીં. દીકરીઓ દીકરા જ છે અત્યારે, અને છૂટથી હરીફરી હગે, ભણી હગે, બાર ગામ ગમે ત્યાં નોકરીઓ કરતી જ આપણને ટેન્શન ન રહે ઘરનું જરાય. દીકરીઓનું ટેન્શન ન લે, કાંઈ વાંધો નહીં, ભલે ત્યાં કાંઈ ટેન્શન જ નથી. કેમેરા બધે છે ઠેક ઠેકાણે, ગાડીઓ લઈને દીકરીઓ જાય, કાંઈ ઉપાધિ જ નથી. બહુ સારું છે. શું ટૂંકમાં ફરક શું દેખાય છે બંને? ફરક એટલે પેલા છે ને કંઈ ધંધા નહોતા, ગરીબ પરિસ્થિતિ હતી, એટલે એ વાંઢા રહેતા. અત્યારે એ વાંઢા બધાય છે ને નોકરી કરવા માંડી ગયા, કોઈ ધંધો કરવા માંડી ગયા. વિકાસ હોય એટલે વિકાસ એટલે કે તમને વળતર વધારે હોય, તમને રોજગારી મળતી હોય, એ વિકાસ જ થયો ને. પેલા એવું કંઈ હતું નહીં. એટલે આ લોકો હવે બધા ધંધે સડી ગયા, એટલે એને વળતર સારું મળે છે, એટલે વાંધાનું પ્રમાણ ઘટી ગયું. અને પેલા કોઈ ધંધો જ નહોતો, કોઈ વિકાસ નહોતો, એટલે વાંધા વધારે હતા. તમારી વખતના હજી વાંધા છે કોઈ? અમારી વખતના તો એ હવે નથી, હવે કોઈ બહુ ઓછા નથી, પણ પેલા બહુ હતા. હા, એટલે કામ મળે નહીં, એટલે રોજગારી કે ઘર કઈ રીતે હલાવવું એમ, એટલે વાંધા જ ને. કારણ કે લગ્ન કરવાની ત્રેવડ જ નથી, પછી વાંઢા જ રહેવાનો છે ને. ને અત્યારે તો આમ બધી સરળતા બધી મળે છે તમને, બધા લાભ મળે છે, બધી જોગવાઈ મળે છે ભાજપ સરકારમાં, એટલે વાંઢાનું પ્રમાણ ઘટી ગયું. કાકા એ વાંઢાને વિકાસની યારે જોડી દીધા, જૂની વાતો કરી રહ્યા. બા શું કહેશો? મોદી છે અમારો દીકરો જ છે ને, ભાઈ ગણી કે દીકરો ગણી, જે ગણી એમાં ગલઢા માણા માટે તો સારો જ છે ને. વાપરવા પૂરતા અમને પૈસા આપે છે મહિને, પછી અરજી અમારે બહાર જવું તો ટિકિટ અરજી અમને કરી દીધી છે. અટા દીકરીઓ બસમાં કલેક્ટર તરીકે રાખી દીધું. કોઈ હોશિયારા નથી અત્યારે અમારા જેવડા ગઢપણમાં, કોઈ હોશિયારા નથી. અનાજ ખાવા આપે, પૈસો વાપરવા આપે, બધું બહુ જ સારું કર્યું છે મોદીએ. એટલે અમને વિશ્વાસ છે કે આવશે તો હજી પણ અમારા માટે સારું જ છે. અમે ધાર્યું નહોતું કે આવું અમને મળશે. ગઢપણમાં પડ્યા ખાટલામાં રીબાતા હોઈએ, અત્યારે આવીને ઘેરે ગાડી આવીને તેડી જાય, ઘેરે આવીને સારવાર કરી જાય, એટલું બધી સુવિધા આપી છે. ફોન કરો એટલે ડોક્ટરો ઘેરે આવીને દવા જઈ જાય, સારવાર કરી જાય ઘેરે આવીને, મારી તમને શું થાય છે, અને વધારે તકલીફ હોય તો તેડી જાય 108 વાર. એથી વધારે કેટલું અમારે જોઈએ ભાઈ હવે. એટલે અમારે તો આ જ જોવું છે કે પરિવાર બધો આખો દેશ સુખી રહે, સારો માણા આવે અને સારી બધું વિકાસ કરે. એ માટે જ અમારે પ્રાર્થના છે કે મોદી સાહેબ આવે. બા મોંઘવારી છે ને, મોંઘવારી નથી નડતી? મોંઘવારી નડે પણ આવ્યો કઈ એટલી સમય છે ને,
એમ અમે ખેતીવાડીમાં કામે જાત 5 રૂપિયા હતા, અમે મજૂરીમાં જતા હતી. હમ અટાણી જગ્યાએ 400 રૂપિયા છે. બોલો, ઈની કામ ને ઈની મજૂરી. જ્યારે સોનાનો ભાવ 250 હતો, 150, અટાણે 70,000, તોય માણા લે છે, કારણ કે આવક છે ને. એટલે દીકરા હોવું હાટું લે અને કમાઈ છે ને બધા. કોઈ એમ નથી ઘેરે બેઠા. ગલઢું માણા કોઈ ઘેરે બેઠતું નથી, એને ઘેરે બેઠા કાંઈક કરે છે કામ. એ બધું બહુ સારું છે ને, હજી સારું જ થાય. અમે તો પ્રાર્થના જ કરીએ મોદી સાહેબને કે હજી ઘણું ઘણું જીવો ને સારા કામ કરો. ની દેવી કોઈક મહાદેવનો અવતાર જ છે, કેટલા કામ કરે, કોઈથી બીતા નથી, કાંઈ નથી. રામ મંદિર થયું તો અમે જોયું, એકલા નાવા જાય ને એકલા હિલાવે, નકર કોઈને વિશ્વાસ આવે પબ્લિકનો એટલો કોક મને ગોળી મારી દે હતો, પણ એ બીતા જ નથી કોઈથી. બસ કોઈથી બીતા નથી, મારે કામ જ કરવા આવું છે. હવે બધાને એમ જ થઈ ગયું કે મોદી સાહેબ આવશે તો કામ કરશે, આપણા માટે સારું છે, એને જ લઈ આવવાના. બસ આજ અમારું નક્કી છે અને અમે આજ પ્રાર્થના કરીએ છીએ. અંબાજીને ખાસ પ્રાર્થના કરશું કે મોદી સાહેબે જ માં તમારા શરણમાં અમને લઈ આવ્યા અહીંયા, અને અમે અહીં પ્રાર્થના કરીએ. કોઈને આ માનતા હોય તો કોઈ સડી ન હગે તો મોદી સાહેબ અટાણે માનતા એની પૂરી કરાવે, જો કરાવી કે અહીંયા આવીને માતાજીની શરણમાં કેટલા વર્ષથી આ કોઈ માનતા હોય તો અહીં પૂરી થઈ જાય. બોલો, એટલું બધું તો કર્યું, પછી તો પબ્લિકને કેટલું જોઈએ ભાઈ. તો હજી મનમાં છે એ કરશે જ મોદી, કોઈને તકલીફ નહીં પડવા દે. પછી તો હું જોઈ કયો. શું કહેશો બા, આપણે રૂપેમાંથી અત્યારે અહીંયા અંબાજી મંદિર પહોંચી ગયા છો, કેવું લાગે? બહુ સરસ લાગે છે. અમને એવું નહોતું કે અમે કોઈ પહોંચી શકશું એમ, પણ અહીં પહોંચી ગયા, બહુ આનંદ આવ્યો. માના શરણમાં મસ્તક ઝુકાવશું, પ્રસાદી ધરશું, બહુ મજા આવી અમને. કેટલા દિવસથી બહાર રાહ જોતા તમે કહેતા હતા? અરે અમને એમ જ હતું રાજ તો કે કેદી આ રોપે અધૂરી છે, થોડીક પૂરી થાય, પણ બધું થઈ ગયું. બધું ને પહોંચી ગયા ને અમારા ભાગમાં હતા ત્યાં આવી ગયા. બસ એ અમારી પ્રાર્થના હતી. શું કહેશો દાદા, તમે શું કહેશો? કેટલા દિવસથી રાહ જોતા હતા, અત્યારે પહોંચી ગયા છો? તેની વાત જોતો હતો કે અંબા માતાના દર્શન કરવા જાવું, અંબા માતાના દર્શન કરવા જાવું. પગપાળામાં હાલીનો હગીએ, વૃદ્ધ માણસ છીએ એટલે આમાં તકલીફ પડે, બીમાર પડીએ તો સેવા કોણ કરે? એટલે આમાં બધા પ્રશ્નો છે. એટલે આ સરકારે અમારે સામે જોયું કે અંબા માતાના દર્શન કરાવ્યા, નકર ન કરાવ્યા હોત તો અમારી જિંદગી તો એમને વહી જત. અમે આવી હગત નહીં. આ પોઝિશન છે. મિત્રો, દાદા હતા જે રીતે વાત કરી કે ઘણા દિવસથી તે રાહ જોઈ રહ્યા હતા અને આખરે તે અંબાજી છે તે પહોંચ્યા છે ને હવે દર્શન કરવા માટે જઈ રહ્યા છે. દાદા, ઉપર દર્શન કરીને આપણે નીચે જઈએ છીએ, કેવું લાગ્યું ઉપર થઈને? અરે સરસ લાગ્યું. ઉપર આપણે આવ્યા અને એવું સરસ લાગ્યું કે આપણું મન પ્રફુલ્લિત થઈ ગયું. એમ? હા. શું ક્યારે આવું વિચાર્યું હતું આવું થઈ શકે? એવું મેં અહીં રોપવેમાં હું બેહું એવું મેં કોઈ દી ભાગ્યમાં નહોતું એવું કે મને આમાં રોપવેમાં લઈ જાય ભાજપ સરકાર. હા, અમારા માટે તો ગૌરવ અને નવાઈની વાત છે. હા. શું કાકા, કોંગ્રેસ એ તો કોંગ્રેસ સરકારમાં તો કોંગ્રેસ નો કરે રોપવે તો એ કરે જ ને. કોંગ્રેસ કાંઈ નથી કરતી. હા, એની તો શું છે ભાઈ, આ ગુંડાગીરી ને આ બધું એવું જ કર્યું મારા ભાઈ, કાંઈ નથી કર્યું. અને આને આ ભાજપ સરકાર આવ્યા પછી ગુંડાગીરી ક્યાં વહી ગઈ એનું કોઈ સરનામું જ નથી. હા, એટલે ગુંડાગીરી ક્યાં હતી? બધે હતી. હા, કોંગ્રેસના વખતમાં બધા ગુંડાગીરી હતી. અને આ સરકાર આવ્યા પછી ગુંડા બુંડા બધા ઉપડી ગયા અને સરનામા નથી કોઈના. એટલે કાયદો વ્યવસ્થા કાયદાની વ્યવસ્થા સરસ. હા, અત્યારે હું તમને કહું, બૈરાઓને વૃદ્ધોને કોઈને બીક જ નથી, સલામતથી ફરવાનું. રાતના 1 વાગે આવવાની એટલે બીક નંબરે. ઓલી તમને લૂંટી લઈ, 1-2 વાગે નીકળો એટલે લૂંટી લઈ તમને. એટલે પેલા તમે બીતા? હા, હું એ બીતો ને પેલા. હા, અમુક એવા લતા હતા. હું પેલા કેશોદ રહેતો ને ત્યાં ગંગનાથ પરામાન આન તે નહીં, રાતે તમે નીકળી ન શકો. હા, રાતે 2-4 જણા આવે, લાવો કાઢો જેટલા પૈસા હોય એટલે લાવો, હાલે જવા દો લઈને. હવે હું સાફ થઈ ગયું બધું. એમ? હા, હવે કઈ છે નહીં એવું. તો કાકા આમ જોઈ તો જો સરકાર જે સરકાર હોય એ કામ કરે, સ્વાભાવિક છે. તો અત્યારે ભાજપ છે તો ભાજપ કામ કરે છે, કોંગ્રેસ હોય તો કોંગ્રેસ નું કામ કરે. કોંગ્રેસ હતી પણ બેદરકારી હતી. હા, એને એમ કે આપણે આવી ગયા ને હવે ક્યાં આપણે પ્રજાની જરૂર છે. હા, એ બેદરકારી. અને આ સરકાર છે ને દિલથી કામ કરે છે. હા, ભાજપ સરકાર દિલથી કામ કરે છે. અને હું ને કઈ અમે આવી ગયા ને હવે અમારે શું લેવા દેવા પ્રજા એ. હા, એના મનમાં એમ હતું. બરોબર. હા, એટલે જો આ હું તમને કહું 30 વર્ષથી ઘા ખાય, એના અભિમાનના હિસાબે આ ઘા ખાય. હા, બરોબર છે. અને કોઈને કામ એ નથી કર્યા. હા,
આપણે ઓફિસમાં મળવા જઈએ સાહેબને ગમે ને તો કંઈ નથી. સંસદ સભ્ય કે ધારાસભ્ય તો કંઈ ઘરમાં હોય ને આપણે ત્યાં જઈએ કે અમારા કામ છે તો કંઈ અહીં બહાર ગયા હોય ઘરમાં. આવું જ કર્યું એની લ્યો એમ. હા તો અત્યારે સાંસદ છે તમારે અહીંયા, એનું કામકાજ કેવું? હા એનું કામ સરસ, થોડા સમાન કામ. એમ. અહીંયા તો ત્રીજી ટર્મમાં આવશે. 2 ફેરી તો એની ભોગવી લીધું અને ત્રીજી ટર્મમાં કોણ આવે? સારો માણસ હોય તો જ આવે ને. એમ. હા એટલે આ ઈ ત્રીજી ટર્મમાં આવશે. હા શું કહેશો બા, તમે દર્શન કર્યા ઉપર, તમે કીધું ઘણા સમયથી રાહ જોતા હતા. હા ઘણા સમયથી રાહ જોતા હતા કે જો હવે તો કોઈ દી થવાના જ નથી અંબાજીના દર્શન, કારણ કે પગ દુખે, જવાય નહીં, કાંઈ થાય નહીં. ત્યાં તો એ મનમાં હતું, ત્યાં તો જો મોદી સરકારે અમને દર્શન કરાવ્યા અને આ રોપે કર્યું તો અમે ગયા, નકર હવે ક્યાં જઈ હગવાના હતા આટલી ઉંમરે કાંઈ નું જઈ હગીએ ને. મોદી સાહેબે સારું કર્યું, બહુ જ બધું સારું કર્યું છે અને હજી કરશે. એને લાગણી છે કે મારે કામ કરવું, કામ કરવું, કામ કરવું. એને મનમાં એ જ છે કે કામ કરવું. અટાણા પૈસા કાર્ડ કેવા કાઢ્યા દવાખાનાના, તમે જુઓ ગરીબ માણસ હોય તો એ મરી જ જાય, બસે જ નહીં ને એ માણસ, કારણ કે લાખો રૂપિયા ડોક્ટરો લે ક્યાંથી હોય છે બિચારા એ છોકરા કે બાયડી છોકરાને હાજા કરે. કોઈ દીકરા દીકરીઓ કોઈ હોય, ધણી હોય, અને આ સરકારે એવા કાર્ડ 10-10 લાખના કાર્ડ કાઢી દીધા છે. તો હવે એ તો હાજા થઈ જાય ને બધા, એવા કાર્ડ કાઢ્યા. કેટલું કામ સારું કર્યું કહેવાય કયો. બસ બસી જાય ને દીકરા દીકરીઓ, કોઈના એકનો ખોટનો દીકરો હોય, આવા કાર્ડ કાઢ્યા બસી જ જાય ને. કોની પાસે પૈસા ભાઈ હતા? કોઈ પાસે. બીજી કાકા કઈ સુવિધા છે ને કઈ નથી, એ અંગે શું કહેશો? સુવિધા અત્યારે છે ને બધી છે, આ સરકારમાં સુવિધા બધી છે. કોઈ એમ નથી કહેતો કે આ સુવિધા નથી. હા અત્યારે તો આપણે તમે આ બધા અહીંયા મજડીમાં સરકારી દવાખાનું આમ તમે જો એ કેટલાક કરોડનું બનાવ્યું, સરસમાં સરસ, ઊંચામાં ઊંચું. હા સિવિલ હોસ્પિટલ કેવી બનાવી. હા એ હું તો એમ જ કહું છું કે કોઈ સરકારની તાકાત નથી એવી બનાવવાની ભાજપ સિવાય. એમને આ ઓલા બધા કાર્ડ આવે એ હકીકત કઈ એમાં વળતું હોય છે? ખાલી વાતો થતી હોય કાર્ડ ની, આરોગ્યની વાતો. 5 લાખના કાર્ડ આવે છે એ સાચા છે અને ઘણા બચી ગયા. હા જેની પરિસ્થિતિ નબળી છે, ઘરમાં ખાવાનું બિચારા નથી, અમુક મજૂરી ન હાલે, એને માટે આ કાર્ડ તો સારું ને. હા નવી જિંદગી આવે અને ઓલા મરી જાય, પેલા મરી જતા બિચારા. હા કારણ કે પૈસાનો નથી, સગવડ નથી. અને અત્યારે તો 5 લાખનું અને અત્યારે 2 લાખ ડોક્ટર લઈ ક્યાંથી કાઢવા? હા પેલું કાર્ડ હોય તો બચી જાય ને માણસ, એટલે એ સરસ કહેવાય ને. અને કોંગ્રેસમાં વખત તો હું કાર્ડ નહોતું, કાંઈ નહોતું. હા તો કોંગ્રેસનું પણ એવું કહેવાય છે, કોંગ્રેસનું પણ આ વિસ્તારમાં કાકા કામ તો બોલે છે. કામ નથી, બરોબર નથી બોલતો. શું બોલે આમાં? તો મને તો ક્યાંય એવી ખબર નથી, મેં તો જોયું કે કામ બોલે. શું કામ કર્યું એની? એ કામ કર્યું ખીચા ભરવાનું. બે કામ કોંગ્રેસે કર્યા, એક ખીચા ભરવાનું, બીજું હું એને કામ કર્યું. બીજું કંઈ કામ જ નથી કર્યું એ લોકોએ. હા રાહુલ ગાંધી તો દાદા યુવાનો કહી શકાય આમ જોઈએ તો. એ બોલે પણ કરી ન હગે, એની ત્રેવડ બારની વાત છે. હા ગાંધી કુટુંબ છે ને એ બોલે પણ કરી હગે નહીં કઈ. હા એટલે કોંગ્રેસમાં તમને આટલું બધું તમે વાત કરો એટલે ઉપરથી કઈ પ્રોબ્લેમ છે કે આઈના નેતા નથી ગમતા કે? એ ન્યાથી જ ખોટું છે બધું. હા ન્યાથી સાઈડ હરોહેર બધું ખોટું જ હાલે છે. હા અને કોંગ્રેસમાં ક્યાં કોઈ મન મેળ છે? આ બધા ધારાસભ્ય સંસદ સભ્ય ભાજપમાં ન પડી ગયા, અંદર કલે અને બાંધણાજી જ હાલે છે. હા એ કાકા કેવું કહેવાય? આ પક્ષ પલટો કરે, પક્ષ કોઈ પણ હોય, હારા ચૂંટાઈને પછી પાછા બીજા પક્ષમાં આવી જાય, એ તો કેવું કહેવાય? એમાં હું તમને કહું, આગળ માની લે અર્જુન મોઢવાડિયા પોરબંદર છે, બરોબર, કોંગ્રેસમાં હતો, હવે એ ભાજપમાં આવી ગયો, બરોબર. એને મનમાં એમ થયું કે આપણે કોંગ્રેસમાં છે તો કંઈ કામ કરી શકીએ નહીં. હા એટલે આપણે ભાજપમાં ભળી અને પોરબંદરનો વિકાસ કરવો છે આપણે, એટલે એ ભળી ગયા. હા બરોબર, સમજા? પણ એ વિશ્વાસઘાત નો કહેવાય કાકા મતદારો સાથે? વિશ્વાસઘાત કામ ન થાય તો એમાં શું પડ્યું રહેવું? હાલો એટલે હું આપણે કોઈ કામ ન થાય, આપણે છેલ્લે બદનામ થવું અને એમાં પડ્યું રહેવું અને ખોટી વાહ કરવી. એના કરતાં ભાજપ સરકારમાં ભળી જાય તો કંઈક વિકાસ થાય, પ્રજાના હિતનું કામ કરે, કોઈ ગરીબને મદદ કરે, આવા બધા કામ તો થાય ને એમ. એટલે આ લોકો ભળે છે. તો બંને વચ્ચે કોંગ્રેસના સમયમાં કોંગ્રેસના કામો થઈ આવે, ભાજપના સમયમાં ભાજપના કામો થઈ આવે, એવું ન થઈ શકે?
એમાં આ હું તમને કહું, રામ મંદિર બનાવ્યું ને અયોધ્યા, આ એ કોંગ્રેસ કદીની વાતો કરતો હતો, અમે બનાવ્યું હવે 60 વર્ષ થયા, તમે શું બનાવ્યું? ખોટી વાતો જ કરી ને ભાજપે એક ઝટકા બનાવી દીધું ને અત્યારે. બરોબર, ડોલરો મોટે રૂપિયા ખર્ચો કર્યો ભાજપ સરકારે, બનાવી દીધું ને ફટાફટ એક ઝટકે. ઓલા 60 વર્ષથી વાતો કરતા હતા અમે રામ મંદિર બનાવ્યું, કાંઈ ન બનાવ્યું રામ મંદિર તો. હા હાલો, પણ જુનાગઢમાં એ કામ તો જે તે સમયમાં કાકા કરેલા હોય ને, કોઈ પણ સરકાર હોય. જુનાગઢમાં છે ને વિકાસ જ નથી કર્યો કાંઈ ત્યાં. હા ને અત્યારે તો હું તમને કહું જંગલમાં ને આમાં ને હું તમને કહું આ રોપવે ને પછી અહીંયા એક ડેમ ને કેવો સરસ બનાવ્યો આ ભાજપ સરકાર આવ્યા પછી. પછી અહીંયા બનાવે છે, આ બસ સ્ટેન્ડની સામે બનાવે છે, કરોડો અબજો રૂપિયાનું જઈ ન્યાય બનાવે, અને રિંગ રોડ બનાવી છે ફરતી કોર ને. હાલો, એ વિકાસ ન કર્યો ને શું કર્યો બીજો કયો દઈએ? તો કોંગ્રેસ હતી તો ત્યાં ન હોઈ જાઉં કે આપણે આ કરી નાખીએ. આ ભાજપ જ બધું એ કરે તો કોંગ્રેસને એમ નથી કે હું આ કંઈક કરું, કાંઈ નથી કર્યું, વાતો કરી અને માલ બનાવીને બેસી ગયા. એવું છે? હા એવું જ છે ને, અહીંનો અર્થ એવો જ થાય ને, માલ બનાવીને બેસી ગયા એમ. અને ભાજપ તો બોલે કરી બતાડે. હા, એનામાં ત્રેવડ ને તાકાત બે છે. હા લ્યો. બરોબર. શું કહેશો બા બીજું? તમે તો વર્ષોથી આ બધું રાજકારણે જોતા આવતા છો, ત્યારનું રાજકારણ કેવું હતું, ત્યારે કેવા કામો થતા, અત્યારે કેવા કામો થાય છે, એ કેવું શું લાગે તમને? અત્યારે તો કામ સારા જ છે ને, આકાશમાં ઉડીએ છે એ આ કોણ અમને લઈ જવાનું હતું? અને હાજા માંદા બીજા થાય તો અટાણે એરિયા પ્રમાણે બધા ડોક્ટરો દવાખાના કરી દીધા મોદી સાહેબે, હર્બલ બધા કરી દીધા, 24 કલાક ખુલ્લા. અમારે જેવા ગલઢા હોય તો હળી કાઢીને દવાખાને વયા જાય એરિયા પ્રમાણે, બાકી તો છોકરા લઈ જાય તો થાય ને મરી જાય. બોલો, અટાણે બૈરાવને ડિલિવરીનો કેસ ગમે એ હોય તો અટાણે કાર્ડમાં તરત થઈ જાય, નકર મુંજાઈ બાજુ મરી જતું હતું, બાળક મરી જતા હતા. અટાણે કોઈ સમજ્યું કે આવું થયું છે? ક્યાંય એવું નથી થયું. એટલું બધું સરકારની મોદી સરકારનું કામ સારું છે, કોઈ દુઃખી ન થવું જોઈએ, ગલઢા કે બાળક કે કોઈ. એટલી બધી અત્યારે લોનની સુવિધા છે, ગમે એ તમે લોન લ્યો, દીકરા પરણાવવા, ધંધા કરવા, બધી સુવિધા સરકારે આપી છે. બધી પરણાવવામાં સરકારને હું બા તો એ એમ કે ગરીબ માણસ છે તો લોન લઈ લ્યો, પૈસા પછી ધીમે ધીમે ભરી દેજો, છોકરા છોકરીઓ એમ બધી સુવિધા સારી કરી છે. તો આતા મતદારો આપણે રૂપિયામાં બેસીને વાત કરી, કારણ કે લોકસભાની ચૂંટણી છે, કોનો શું મૂળ છે તે આપણે જાણ્યું. બા અને દાદાએ પોતાના મંતવ્યો છે તે રજૂ કર્યા. આવી જ કંઈક વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.